શીરાને હું આ રીતે દબાવું છું ને તો શીરામાંથી બધું જ ઘી અલગ થઈ જાય છે, તમે જોઈ શકો છો, અને ચમચી સાથે બિલકુલ પણ ચોટતું નથી. તો આ જ પરફેક્ટ શીરાની નિશાની છે. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે મોંમાં જતાં જ ઓગળી જાય એવો એકદમ રસીલો, પોચો અને દાણેદાર પરફેક્ટ શીરાની પરફેક્ટ રેસીપી શેર કરી રહી છું. તો રેસીપીને પૂરેપૂરી જોજો કે જેથી તમારે પહેલી વાર બનાવતા હોય ને તો પણ તમારો શીરો એકદમ પરફેક્ટ એવો બનીને તૈયાર થાય. તો સૌથી પહેલાં અહીંયા તમારે કોઈ પણ એક માપ સેટ કરી લેવાનું અને એ માપથી જ તમારે બધી સામગ્રી લેવાની છે. તો અહીંયા મેં અડધો કપ ઝીણો રવો લીધેલો છે, એટલે કે જે પેકેટ ઉપર રવો લખેલું આવે છે ને તે જ લેવાનું છે. હવે જે કપથી તમે રવો લીધો હોય ને એ જ કપથી આપણે 3 ગણું અહીંયા પાણી કાં તો પછી દૂધ લેવાનું છે. તો શીરો તમે ફક્ત દૂધમાંથી કાં તો પછી અડધું પાણી અને અડધું દૂધ એ રીતે પણ બનાવી શકો છો. તો દૂધ અહીંયા તમે પહેલાંથી ગરમ કરેલું કાં તો પછી ગરમ કર્યું વગરનું કોઈ પણ લઈ શકો છો. તો અહીં મેં 1.5 કપ ફૂલ ફેટ દૂધ લીધેલું છે અને શીરાનો સરસ એવો કલર આવે એના માટે થોડા એવા કેસરના તાતણા ઉમેરેલા છે. તો એને મેં સાઈડમાં ધીમા તાપે ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તો જ્યાં સુધી આપણે રવો શેકીશું ને ત્યાં સુધી દૂધ પણ ગરમ થઈ જશે. તો અહીંયા મેં કઢાઈમાં જે કપથી આપણે રવો લીધેલો છે ને એ જ કપના માપથી પીગાળેલું અડધો કપ ઘી લીધેલું છે, એને આપણે મીડિયમ ગરમ કરી લઈશું. હવે અહીંયા મેં કાજુ અને બદામને 2 ભાગમાં કટ કરી અને લીધેલા છે. તમે નાના ટુકડામાં સમારીને પણ લઈ શકો છો. તો ધીમા તાપે હલકો એવો એનો કલર બદલાય ને ત્યાં સુધી એને આપણે થવા દઈશું. આ રીતે હલકો કલર બદલાય એટલે એમાં થોડી એવી સૂકી દ્રાક્ષ ઉમેરીશું. તો સૂકી દ્રાક્ષને તળાતા વધારે સમય નથી લાગતો એટલે મેં એને પાછળથી ઉમેરેલી છે. તો આ રીતે દ્રાક્ષ સારી રીતે ફૂલી જાય એટલે એને આપણે ફટાફટ કાઢી લઈશું. હવે એમાં રવો ઉમેરી દઈશું અને તમે જોઈ શકો છો, જ્યારે પણ તમે ઘીમાં રવો ઉમેરો ને ત્યારે આ રીતેના બબલ્સ થાય ને એ રીતેનું ઘી ગરમ હોવું જોઈએ. તો એનાથી શું થશે કે રવાનો એક દાણો એકદમ સરસ રીતે ફૂલી જશે, જેના લીધે શીરો બિલકુલ પણ ચીકણો નહીં બનશે, એકદમ સોફ્ટ અને દાણેદાર એવો બનીને તૈયાર થશે. તો એને આપણે ધીમા તાપે 3-4 મિનિટ માટે શેકી લઈશું. તો જેમ જેમ રવો શેકાશે ને તેમ તેમ એની બહુ સરસ એવી સુગંધ પણ આવશે અને ઘી પણ એમાંથી બધું છૂટું પડી જશે. હવે અહીંયા તમે જોઈ શકો છો, રવાનો હલકો કલર ચેન્જ થઈ બધું જ ઘી ઉપર આવી ગયું છે. તો બસ એને આપણે એટલો જ શેકવાનો છે અને આ બાજુ દૂધ પણ ગરમ થઈ ગયું હતું. તો દૂધ ઉમેરતી વખતે ગેસની ફ્લેમ તમારે ધીમી કરી દેવાની અને ગરમ હોય કઢાઈ એવું એટલે તમારે થોડું સાચવી અને ઉમેરવાનું. તો થોડું થોડું કરી ઉમેરી તરત જ તમારે એને માત્ર 2 મિનિટ માટે ઢાંકી દેવાનું છે. તો એમ કરવાથી એવું થશે કે રવો એકદમ સારી રીતે દૂધને એબ્ઝોર્વ કરી લેશે, જેનાથી શીરો એકદમ પોચો અને દાણેદાર એવો તેમજ એકદમ ઓછા સમયમાં શીરો બનીને તૈયાર થઈ જાય છે. અને હું તમને ગેરંટી સાથે કહું છું કે જો તમે આ રીતે શીરો બનાવશો ને તો શીરો ક્યારેય તમારો ચીકણો નહીં બને અને દર વખતે તમે આ જ રીતે બનાવવાનું પસંદ કરશો. તો અહીંયા સારી રીતે દૂધ એબ્ઝોર્વ થઈ ગયું છે અને સાઇડ્સમાંથી ઘી પણ છૂટું પડવા લાગી ગયું છે. તો હવે એમાં આપણે ખાંડ ઉમેરીશું અને પકવીશું. અને શીરાને આપણે ધીમા તાપે જ પકવવાનો છે કે જેથી શીરો એકદમ મોઇસ્ટ એવો બનીને તૈયાર થાય. તો અહીં તમે જોઈ શકો છો, ખાંડનું પાણી બધું બળી ગયું છે અને શીરો કઢાઈને પણ છોડવા લાગી ગયો છે અને સાઇડ્સમાંથી ઘી પણ છૂટું પડવા લાગી ગયું છે. તો ગેસને બંધ કરી એમાં આપણે ફ્લેવર માટે થોડો ઇલાયચીનો પાવડર, ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી સારી રીતે મિક્સ કર્યા પછી માત્ર 1-2 મિનિટ માટે એને ઢાંકી અને રવા દેવાનું છે. કેમ કે હજી કઢાઈ બહુ ગરમ છે એટલે શીરો એકદમ સારી રીતે સેટ પણ થઈ જશે અને એમાંથી ઘી પણ છૂટું પડી જશે. તો 1-2 મિનિટ પછી તમે જોઈ શકો છો, શીરાનું ટેક્સચર એકદમ પોચો, દાણેદાર અને મોંમાં જતાં જ ઓગળી જાય ને એવો રવાનો શીરો બની અને તૈયાર થયો છે. તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી તમને રેસીપી હેલ્પફુલ લાગે ને તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો તમે જોઈ શકો છો, આ રીતે દબાવતા ઘી પણ બધું જ ઉપર આવી જાય છે. તો અહીંયા આપણો પરફેક્ટ શીરો બની અને તૈયાર છે. ફરી મળીશું એક આવી નવી રેસીપીની સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.